દર્શક મિત્રો, દ્વારકા ટુડેમાં હું રવિ બારે આપનું હાર્દિક સ્વાગત કરી રહી છું। આજ રોજ તમે જોઈ રહ્યા છો દ્વારકા ટુડે આપની માટે દ્વારકા નગરપાલિકા ચૂંટણીની અપડેટ્સ લઈને આવી રહ્યા છું। આજ રોજ દ્વારકા ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ વાઇઝ ઓફિસોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આજ રોજ પહેલું વોર્ડ નંબર 6માં ચૂંટણી કાર્યાલયનું ધારાસભ્ય શ્રી પહુવા માણેક અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવા કર્મનિષ્ઠ પ્રમુખ એવા મયુરભાઈ ગઢવી દ્વારા કરવામાં આવ્યું। આપણી સાથે ખાસ મયુરભાઈ ગઢવી આપણી સાથે દ્વારકા ટુડેમાં હાજર છે। મયુરભાઈ, દ્વારકા એટલે ભાજપનું ગઢ કહેવાય છે। છેલ્લા 30 વર્ષથી ચાહે નગરપાલિકા હોય, વિધાનસભા હોય કે લોકસભા ચૂંટણી હોય, દ્વારકા શહેરે ભાજપને પ્રચંડ બહુમત આપ્યું છે। અંદાજિત 90-95% વોટિંગ જે થાય છે એમાંથી ભાજપને મત મળતા હોય છે। આજ રોજ જ્યારે 9 સીટ દ્વારકા નગરપાલિકાની બિનહરીફ થઈ અને ચૂંટણી પ્રચાર ચાલુ થઈ ગયો છે, આજ રોજ તમે તમારા દ્વારા વોર્ડ નંબર 6નું ચૂંટણી કાર્યનું ઉદ્ઘાટન કહેશો। શું કહેશો ભાજપના આ કાર્યક્રમ વિશે અને દ્વારકાના ભાજપ તરફી વલણ વિશે? જય દ્વારકાધીશ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી છે। અનુસંધાને આપણા દ્વારકા સમસ્ત વિશ્વ અને આપણા ભારતનું એક આસ્થાનું શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે। ત્યારે અહીંની દ્વારકા નગરપાલિકાની ચૂંટણીમાં ભગવાન દ્વારકાધીશના જ્યારે આશીર્વાદ હોય અને એમનું અહીંયા સૌના હૃદયમાં એમનું સ્થાન હોય, ત્યારે દ્વારકા નગરપાલિકામાં શરૂઆતમાં જ 28માંથી 9 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે। આમ વિજયની શરૂઆત ત્યારથી થઈ ગઈ ગણાય અને અમારા ધારાસભ્યશ્રી અને પાર્ટીનો એક એજન્ડા છે કે કોંગ્રેસ મુક્ત દ્વારકા, અને કોંગ્રેસ મુક્ત દ્વારકા કરવા માટે અહીંયા 28 બેઠકો છે। એમાં ચોક્કસ અમને વિશ્વાસ છે કે 28માંથી 28 બેઠકો ભારતીય જનતા પાર્ટી 100% જીતશે, એવો અમને ભગવાન દ્વારકાધીશ ને દ્વારકાના સૌ મતદારો ઉપર અને અમારા કર્મનિષ્ઠ સૌ ઉમેદવારો, જે હમણાં અમે બધાનો અભ્યાસ કર્યો કે બધા ક્વોલિફાઈડ અને સામાજિક આગેવાનો છે અને પાર્ટીના સૌ કાર્યકર્તાઓ છે, ચોક્કસ એ લોકો દ્વારકાનો વિકાસ કરવામાં અને દ્વારકામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે પ્રકારે કામ કરી રહી છે, જે પ્રકારે દ્વારકામાં ખાસ ધ્યાન આપી રહી છે, આસ્થાનું કેન્દ્ર હોવાને કારણે અને ભગવાન દ્વારકાધીશનું અહીંયા સ્થાન હોવાને કારણે એટલે ચોક્કસ આવતા દિવસોમાં દ્વારકાનો જે પ્રકારે સરકારશ્રી અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા મુજબ જે કામગીરી કરવામાં આવશે એમાં 100% અમને ચોક્કસ વિશ્વાસ છે। તેમજ દ્વારકામાં અન્ય અમારી ભાણવડ નગરપાલિકાની પણ ચૂંટણી છે અને અન્ય તાલુકા પંચાયત ચૂંટણી ચોક્કસ અમને વિશ્વાસ છે। અને આજે દ્વારકામાં વોર્ડ નંબર 6નું જે કાર્યાલયનું ઉદ્ઘાટન હતું અને એની શરૂઆત કરવામાં આવી છે, એમાં મારી સાથે માનનીય ધારાસભ્યશ્રી, જિલ્લાના મહામંત્રીશ્રી, મંડળના અધ્યક્ષશ્રી અને સૌ કાર્યકર્તાઓ, આગેવાનો અને પાર્ટીના સંનિષ્ઠ આગેવાનો, કાર્યકર્તા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી અને આજ શુભ શરૂઆત કરવામાં આવી છે। અને આગામી 16 તારીખે જ્યારે મતદાન છે એના અનુસંધાને વોર્ડમાં જે કામગીરી પાર્ટીની કરવામાં આવશે અને ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર, આગેવાનો એ પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે। મયુરભાઈ, ખાસ આપણે વાત કરીએ તો દ્વારકા નગરપાલિકા હોય, દ્વારકા તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે ધારાસભ્ય હોય, સમગ્ર સંસ્થાઓ પર ભારતીય જનતા પાર્ટીનું જ્યારે શાસન છે ત્યારે સૌ વિસ્તારના લોકો ભારતીય જનતા પાર્ટીને એટલો પ્રેમ આપે છે મતદાનના રૂપમાં, ત્યારે માનનીય પ્રધાનમંત્રીના હૃદયમાં પણ દ્વારકા માટે એક અલગ સોફ્ટ કોર્નર હોય છે અને જે વિકાસની ગાથા દ્વારકામાં આપણે જોઈ રહ્યા છીએ, શું કહેશો આ વિકાસ વિશે? તમે તો દ્વારકા જિલ્લો, દ્વારકા તાલુકો, દ્વારકા શહેર, ઓખા મંડળની વાત કરો છો, પણ ગઈકાલે તમે જોયું જે રીતે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીને લોકોએ સહર્ષ આવકારી અને આગામી 5 વર્ષ માટે જ્યારે સત્તાનું સુકાન સોંપ્યું હોય, ત્યારે સમગ્ર ભારત વર્ષમાં 21 જેટલા રાજ્યો અને અન્ય કોર્પોરેશનો, કેટલાય રાજ્યોમાં અને સમગ્ર દેશમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને લોકો સ્વીકારી રહ્યા છે। કારણ કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અધીન જે સરકાર કામ કરી, ચાહે આપણી ગુજરાત સરકાર હોય કે ચાહે કે કેન્દ્ર સરકાર હોય, આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે કામ કરી રહી છે, ચોક્કસ લોકોનો વિશ્વાસ સંપાદન કરવો અને કોઈ પણ રાજનીતિ છે એમાં સર્વસ્પર્શી જ્યારે ન્યાય મળતો હોય, તમામ સમાજના તબક્કાને ન્યાય મળતો હોય, સામાજિક રીતે અને આર્થિક રીતે અને ધાર્મિક રીતે બધા એંગલથી જ્યારે સંપૂર્ણ સર્વસ્પર્શી વિકાસ થતો હોય, ત્યારે જ લોકો અને નાગરિકો કોઈ પણ સરકારને સ્વીકારતા હોય છે। ત્યારે આપણે કહેતા ગૌરવ થાય કે ગુજરાતમાં 1995થી એટલે આશરે 27-28 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને 182માંથી અત્યારે 161-162 વિધાનસભા હોય, ત્યારે દ્વારકામાં ચોક્કસ ભગવાન દ્વારકાધીશના પણ આશીર્વાદ છે, સૌ મતદારોના પણ આશીર્વાદ છે, નાગરિકોના પણ આશીર્વાદ છે અને જે પ્રકારે પાર્ટી વિચારધારાથી જે કામ કરી રહી છે એ પ્રકારે દ્વારકામાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચોક્કસ જીતશે અને સૌને સંતોષ થાય, સૌનો વિકાસ થાય, સૌને સારી રીતે કામગીરી થાય એ પ્રકારે કામ કરશે એવો અમને વિશ્વાસ છે।
તો દર્શકો આજરોજ જ્યારે દ્વારકા ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યાલયના ઓપનિંગ થઈ રહ્યા છે ત્યારે જિલ્લા પ્રમુખશ્રી અને ધારાસભ્યશ્રી દ્વારા એક મજબૂત વિશ્વાસ દેવામાં આવ્યો છે કે આ વખતે પણ છેલ્લા 10 વર્ષની જેમ કોંગ્રેસ મુક્ત દ્વારકા નગરપાલિકા થશે અને પ્રચંડ બહુમતીથી 28 ભારતીય જનતા પાર્ટીના સદસ્યો દ્વારકા નગરપાલિકામાં ચૂંટાઈને આવશે અને વિકાસની ગાથા દ્વારકાની આગળ વધશે. આવા જ અપડેટ સાથે મળતા રહીશું. થેન્ક યુ. જય દ્વારકાધીશ.